જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ટાંક. મારો સબ્જેક્ટ ફિઝિક્સ, સ્ટાન્ડર્ડ 12, ચેપ્ટર નંબર 2 ની અંદર આજનો આપણો ટોપિક છે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એન્ડ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર તારવવાનું છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપ સૌને આવકારું છું. આપ જે છે એ લેક્ચરમાં સરસ રીતે સમજશો અને ભણશો, બરાબર છે, એવી આપ સૌ પાસેથી હું આશા રાખી શકું. આપણે આગળના લેક્ચરમાં મિત્રો સમજાતા કે કેપેસિટન્સ C Q by V, કેપેસિટન્સ C Q by V. આના પરથી કેપેસિટન્સ નો એકમ હતો C નો એકમ. ચાલો કોણ કહેશે? બોલો. યસ નારિયા, બોલ બેટા. જી યસ. C નો એકમ હતો કુલંબ પ્રતિ વોલ્ટ. કેમ? તો કે વિદ્યુત ભારનો એકમ કુલંબ થાય, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ થાય. બીજો એકમ કોને યાદ છે? યસ પવન, રાઈટ. બીજો એકમ હતો ફેરાડે, અથવા તો આને ફેરેડે લખે છે તોય ચાલશે. વિદ્યુત ભારનો બીજો એકમ ફેરાડે. એનો મતલબ એવો થયો કે 1 ફેરાડે = 1 કુલંબ પ્રતિ વોલ્ટ થાય. હવે આ ફેરાડે જે છે એમાં નાના એકમોમાં લખવા હોય તો લખ્યા હતા ને, 1 નેનો ફેરાડે, 1 માઇક્રો ફેરાડે, 1 પાઇકો ફેરાડે, બરાબર. અને મોટા એકમો મારે લખવા હોય તો કિલો ફેરાડે, મેગા ફેરાડે, ગીગા ફેરાડે, ટેરા ફેરાડે. હવે આપણે આ C ની વાત કરી તો કેપેસિટન્સ મળી ગયું, પરંતુ આપણને C નું પારિમાણિક સૂત્ર બાકી હતું. C નું પારિમાણિક સૂત્ર કેટલાને આવડે? ચાલો બોલો. મળી જાય? યસ, યુ કેન ટ્રાય. જી પેલા કેનું લખશું? C નું. યસ, શું આવશે બોલો? યસ. C નું પારિમાણિક સૂત્ર લખવા માટે મારે પહેલા આ વિદ્યુત ભારનું લખવું પડશે. શું થશે? A1 T1. યસ. હવે તો કે વોલ્ટ નું ખબર નથી ભાઈ. કા? તો સાહેબ આમ ગોખતા નથી. તો વોલ્ટ નો એકમ છે જૂલ પ્રતિ કુલંબ. વોલ્ટ બરાબર થાય, યસ. હવે તું બોલ જૂલ નું. યસ, M1 L2 T-2. રેડી? ભાઈ તમે બોલો કુલંબ નું. યસ, લખ્યું છે હમણાં સર, A1 T1. તો શું થઈ ગયું? V નું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 અને A માઈનસ. હવે મળી ગયું વોલ્ટ નું. ચલો, M1 L2 T-3 A-1. હવે શું થશે? બોલો. રેડ પેન થી લખીએ. રેડ પેન એટ્રેક્ટિવ કલર કહેવાય ને. M-1 L-2 T4 A2. આ થઈ ગયું કેપેસિટર નું પારિમાણિક સૂત્ર મિત્રો. ક્લિયર? તો આ કેપેસિટન્સ નું એકમો આપણને બે ખબર પડી, એક કુલંબ પ્રતિ વોલ્ટ અને બીજો ફેરેડે. આ ફેરેડે ધ્યાનમાં રાખશો, બરાબર. હવે આમાં આજનો ટોપિક હવે શરૂ થયો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ડાઇલેક્ટ્રિક એટલે શું? ચાલો, આવી ગયું છે? યસ. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, બરાબર. ઈ અવાહકનું બ્રેકડાઉન એટલે શું? તો કે અવાહકતાનો ગુણધર્મ તોડી, તો અવાહક તૂટી જાય કેવું બની જાય વાહક, ઈ કરવાનું છે. તો કેમ થશે? તો પહેલા તો આપણે આપણી પાસે જે સૂત્ર છે એ C Q by V છે, બરાબર સમજો. આમાં જો V ખૂબ મોટો હોય, V મોટો હોય ને, તો આપણને ખબર છે કે V મોટો હોય તો C કેવું બને? નાનું બને. અને V ચલે છે, Q છે, તો શું થશે? V મોટો હોય તો Q પણ મોટો થશે. અને Q મોટો હોય તો બે પ્લેટ હતી
તો Q મોટો એટલે આનો વીજભાર મોટો છે ને V મોટો છે. V મોટો એટલે શું થશે? આનું વિસ્થિતિમાન V, આનું વિસ્થિતિમાન V1 V2 અને ડેલ્ટા V છે ને એ ઘણો બધો મોટો થશે. કારણ કે V મોટો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે. Q મોટો છે. ક્લિયર થઈ ગયું એટલું? તો અહીંયા આપણે એમ કહે છે કે થશે શું? તો આ બે પ્લેટ હતી કેપેસિટરની, એની અંદર ધારો કે હવા છે, તો હવા ડાઇલેક્ટ્રિક છે, આપણે એવું ગણીએ છીએ. હવે થશે શું? તો કે હવા અત્યારે ડાઇલેક્ટ્રિક છે. હવે વિદ્યુત ભારનું મૂલ્ય વધી જાય કેપેસિટરની પ્લેટ ઉપર. Q વધે, Q વધતો જાય. બરાબર સમજજો. આપણે સમજવાનું છે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ગાડીની બ્રેક ફેલ થાય ને બ્રેકડાઉન, એમ અહીંયા વિદ્યુત ક્ષેત્રનું બ્રેકડાઉન કે વિદ્યુત ભારનું બ્રેકડાઉન જોઈએ છીએ. Q વધતો જાય, Q વધતો જાય ને એમ V વધે. અને V વધે તો પછી E જે છે ને એ કે Q/R² મુજબ, મતલબ શું થઈ ગયું? તો કે V ચલે છે Q હતું અને E ચલે છે Q હતું, તો શું થશે? તો E પણ વધે. E પણ વધે એટલે શું થશે બાળકો? તો કે કેપેસિટરની અહીંયા ધન પ્લેટ છે ને ઋણ પ્લેટ છે. ઋણ પ્લેટ છે, વિદ્યુત ક્ષેત્ર વધે 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 વધે. વિદ્યુત ક્ષેત્ર ખૂબ પ્રબળ બની જાય. વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ પ્રબળ બને, એટલું બધું પ્રબળ બની જાય કે આ હવાના કણો નું પોલેરાઇઝેશન થઈ જાય, એનું ધ્રુવીભવન થઈ જાય, એનું આયનીકરણ થઈ જાય. આયનીકરણ એટલે આયનો છૂટા પડવા. આયનો છૂટા પડી જાય. આયનો છૂટા પડે એટલે શું બને? તો કે ધન અને ઋણ આયનો બની જાય. ધન અને ઋણ આયનો બની જાય એટલે હવાના કણો છે ધન ને ઋણ થઈ જાય તો ઋણ ગતિ કરીને આ બાજુ આવતા રહીએ, તો આ પ્લેટને તટસ્થ કરી નાખે. તટસ્થ કરી નાખે તો કેપેસિટરનું કેપેસિટન્સ નબળું પડી જાય. એટલી ખબર પડી? તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે શું? તો કે જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી, જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી ઈશ્વા પોતાનો અવાહકતાનો, મતલબ હવા વચ્ચેનો ભાગ છે, અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે. કોને કહેવાય? તો કે જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે તેને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી હવાના કણોનું આયનીકરણ ન થાય એટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કેપેસિટર ઉપર જમા થઈ જાય. બરાબર? તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. જેવી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તૂટે એવું શું થશે? એવું હવાના કણોનું આયનીકરણ થઈ જશે, ધન ને ઋણ છૂટા પડશે અને ધન પ્લેટ બાજુ ઋણ આવશે, ઋણ પ્લેટ બાજુ ધન થશે, પ્લેટો તટસ્થ થશે, વિદ્યુત ભાર ઘટશે, કેપેસિટન્સ નબળું પડશે. ક્લિયર થઈ ગયું બાળકો? ચાલો એટલું ફટાફટ નોટ કરી લ્યો, પછી આગળ વધીએ. મસ્ત સ્માઈલ સાથે આગળ વધીએ. અહીંયા આપણે એક સરસ મજાનું જે વાત આપણે કરી, સરસ મજાનું સૂત્ર પહેલા તાલીમ આગલા લેક્ચરમાં Q/V. આના ઉપરથી આપણે એક વાત કરી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કઈ નથી, એનું વિદ્યુત ક્ષેત્ર થયું. તમને એમ પૂછે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નો એકમ શું? તો એનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ. મૂંઝાતા નથી. ઓકે? આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે તો કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ
અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે કોણ? તો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ ગુણધર્મ જાળવી રાખે. બરાબર. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી કોણ ગુણધર્મ જાળવી રાખે? તો કે અહીંયા અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે કોણ? તો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ એટલે આપણે કેપેસિટર માટે ડાઇલેક્ટ્રિક માધ્યમ કયું હતું? તો આ કેપેસિટર હતું એમાં તો ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા હતી. આ ખબર પડી? તો એનો અવાહકતાનો ગુણધર્મ શું કરે? જાળવી રાખે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી. એને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવા માટે બરાબર સમજજો. હવે હવા માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું મૂલ્ય 3 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર છે. બરાબર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું મૂલ્ય હવા માટે કેટલું છે? જો હવાને આપણે ડાઇલેક્ટ્રિક તરીકે કન્ડક્ટ કરી બરાબર એટલે એનું વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર થયું. હવે ઘણી વખત આ એકમ છે એ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર લખે તો મીટરના સેન્ટીમીટર 10⁻² થાય તો 10⁻² સેન્ટીમીટર થયું. તો આ આન્સર આવશે 3 × 10⁸ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. બાળકો ખાસ સમજજો. ક્લિયર? આ વાત થઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની. હવા માટે એટલું છે. હવા માટે તમે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ગણો તો 3 × 10⁴ વોલ્ટ જેટલું થાય. ક્લિયર? હવે આપણે તારવવાનું છે બે સમાંતર પ્લેટ માટે કેપેસિટરનું સૂત્ર. જો મિત્રો અત્યારે તમને એ સમજાવી દઉં શું શું આવશે પછી આપણે વ્યવસ્થિત આખું એક બોર્ડની અંદર કમ્પ્લીટ તારવી લઈએ. તો બે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર તારવવાનું છે. એનો મતલબ એવો થઈ ગયો કે મારે બે પ્લેટ લેવાની છે. એક પ્લેટ આ બીજી પ્લેટ આ. તો એક પ્લેટ ઉપર ધન વીજભાર હશે. ચાલો ડન. બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર હશે. આને કહેવાય બે પ્લેટ વચ્ચેનું અંતર. આ મારી પહેલી પ્લેટ છે આ બીજી પ્લેટ છે. આ પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ a છે. તો અહીંયા આપણે એવું સમજવાનું છે કે d મચ લેસ ધેન a અથવા તો a મચ ગ્રેટર ધેન d. d છે બે પ્લેટ વચ્ચેનું અંતર વધુ થયું. બે પ્લેટ વચ્ચેનું અંતર વધારે છે. અંતર વધારે એનો મતલબ એવો થયો કે આ તો ઓલી પૃષ્ઠ કેવું તો કે વિદ્યુત ભારિત પૃષ્ઠ ના લીધે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E = σ/2ε0 થાય. તો કેપેસિટરના આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આનું છે. અહીંયા પૃષ્ઠ ઘનતા ગણો તો સિગ્મા આ જે છે પ્લસ થશે. આની પૃષ્ઠ ઘનતા ગણો તો માઈનસ થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ સમાંતર પ્લેટ માટે કેપેસિટરની આપણે સૂત્ર C = ε0 a/d આ સૂત્ર તારવવાનું છે. ક્લિયર થઈ ગયું? ચાલો એટલું તમે જોઈ લ્યો પછી આપણે આનું સૂત્ર જે છે એ તારવીએ. હાય ચાલો તો તમે જોયું અહીંયા જે આકૃતિ દોરી રીતે આપણે પછી રિપીટ કરી લઈએ છીએ. કેપેસિટરની બે પ્લેટો છે 1 અને 2. આ પ્લેટ ઉપર ધન વીજભાર છે +q જેટલો. આ પ્લેટ ઉપર ઋણ વીજભાર છે -q જેટલો. કેપેસિટરના અંદરના વિસ્તારનું નામ પ્લેટો છે. જો આમ એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે ધનથી ઋણ તરફ. ક્લિયર? આ પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ a છે. આનું a છે. આની પૃષ્ઠ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા +σ આની -σ છે. ક્લિયર? તો અહીં પ્લેટ થી અમુક અંતરે d જેટલું છે એ અંતર ઉપર આધાર નથી રાખતો. અંતરે વિદ્યુત ક્ષેત્ર E = σ/2ε0 મુજબ થાય. પ્લેટ થી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર મુજબ મળે તો કે હા. હવે અહીંયા પ્લેટ જે છે એમાં ત્રણ બિંદુ વિચારો. એક પ્લેટની બહાર, એક પ્લેટની વચ્ચે અને એક પ્લેટની આ સાઈડની બહાર. ત્રણ બિંદુ વિચારું P, અહીંયા વિચારું R
અહીંયા વિચારું s. રેડી? તો હવે અહીંયા તમે જુઓ તો અહીં કેપેસિટરની બહારના બિંદુઓ માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોવું છે તો ધનનું બહાર નીકળશે અને ઋણનું અંદરની તરફ જશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. સેમ વસ્તુ હું લઉં તો R બિંદુ પાસે એ જ વસ્તુ થશે. આ ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર આવશે અને ઋણનું અંદરની તરફ જશે, દિશા વિરુદ્ધી થશે. તો R પાસે પણ વિદ્યુત ક્ષેત્ર ER બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા S બિંદુ પાસે ધનનું બહાર આવશે, ઋણનું અંદર જશે, એટલે દિશા બંનેની એક જ મળશે. તો કે હવે ક્યાં? તો કે હવે કેપેસિટરના વચ્ચેના વિસ્તારમાં અથવા તો કેપેસિટરના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? બોલો. યસ, ગુડ. સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 કેટલું થાય? તો સિગ્મા સિગ્મા 12 સિગ્મા. એ નો થાય કા સાહેબ, એટલું બધું થોડું થાય. એટલું બધું થાય નહીં. કેટલું થાય? તો E is equal to આન્સર મેળવ્યો સિગ્મા બાય એપ્સિલોન નોટ. વિદ્યાર્થી મિત્રો આપણે બધું પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આ કેપેસિટરના સૂત્ર માટે અગત્યનું સૂત્ર છે ખૂબ. E is equal to સિગ્મા બાય એપ્સિલોન નોટ. ક્લિયર છે ને કે નથી? तो वांधो नहीं. समझ में आता है ना कि सर कुछ पले नहीं पड़ता, सर ऊपर से जा रहा है. ऐसा मत करना. आपके लिए कड़ी मेहनत कर रहा है तो उसका बेनिफिट मिलना चाहिए ना आपको और हमें भी. ओके, तो कुछ करना. हाँ, जो ये वो मुझे याद आ गई. हमने जो भी वो पढ़ा था ना डाइलेक्ट्रिक स्ट्रेंथ वाला, तो डाइलेक्ट्रिक स्ट्रेंथ है ना, उसको जो अभी अभी हमारा जो चल रहा है वो कोरोना इफेक्ट चल रहा है ना, तो उसको कोरोना डिस्चार्ज बोलते हैं. हाँ, बीच में मुझे याद आ गया बच्चे. किसको? डाइलेक्ट्रिक स्ट्रेंथ नहीं देखा था, उसको कोरोना डिस्चार्ज बोलते हैं. डाई इलेक्ट्रिक ब्रेकडाउन. बीच में आपको मुझे याद आया इसलिए बता रहा हूं. अच्छा, डाइलेक्ट्रिक ब्रेकडाउन हमने पढ़ा था इससे अगले पार्ट में, उसको बोलते हैं कोरोना डिस्चार्ज. क्या? जो कोरोना महामारी आई है ना, इसलिए तो ऑनलाइन का वो जो सबको झेलना पड़ रहा है. वैसे भी किसी को पढ़ने की इतनी इच्छा नहीं होती ऑनलाइन. लाइव जैसा थोड़ी ना होता है. परेश सर जो आपको लाइव पढ़ाएंगे और इसमें पढ़ाएंगे, फर्क तो पड़ेगा कि नहीं पड़ेगा? ओके, चलता रहता है, नो टेंशन. ओके, तो चलो અહીંયા શું થયું તો કે કેપેસિટરના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું. ક્લિયર? હવે કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો છે? તો કે હવે આપણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a લખી શકીએ. હા, નાનું પાડી શકાય. તો સિગ્મા બરાબર q બાય a મળ્યું, તો એના પરથી કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો આપણે હમણાં લખ્યું E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. तो અહીંયા q સિગ્મા ની કિંમત મૂકો તો q બાય એપ્સિલોન નોટ એ થઈ ગયું. તો આ કિંમત તમને કેની મળી ગઈ? તો કે વિદ્યુત ક્ષેત્રની. એટલું તમને બાળકો સમજાણું કે નો સમજાણું? એટલું ક્લિયર થયું? હવે આપણી પાસે એક સૂત્ર હતું C is equal to q by v છે કે નથી? ઓકે, હવે બરાબર યાદ રાખજો, v is equal to kq by r લખીએ છીએ. એક સૂત્ર સંબંધ તમને સમજાવું, ભૂલી ગયા છો, એકવાર તાર્યું હતો આપણે. અને E is equal to kq by r સ્ક્વેર લખીએ છીએ.
તો અહીંયા બાળકો આપણે એક કામ કરીએ છીએ, આ વિસ્થિતિમાં જે છે ને એને r વડે ગુણીએ અને r વડે ભાગીએ છીએ. તો આ સૂત્ર તમને મળી જશે કે q/r² એને ગુણ્યા r, તો આના બરાબર તો e થઈ ગયું. આ મળી ગયું e * r, એટલે એક સરસ મજાનો સંબંધ તમને અહીંયા મળે છે v = e * d. v બરાબર કયો સંબંધ મળ્યો? e * d. સમજાયું બાળકો તમને? તો v = ed આપણને સંબંધ મળ્યો ને, તો આપણી પાસે એક સૂત્ર આવું હતું મેઈન, c = q/v. તો અહીંયા આપણે v ની કિંમત મૂકો તો શું થશે? તો કે c = q/e * d. હવે e * d મળી ગયો, તો અહીંયા d તો આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત તો અહીંયા લે, તો સૂત્રમાં કિંમત મૂકો, શું વાર છે? c લાલ સનેડો q/e એટલે q, એના છેદમાં એપ્સિલોન 0 એ ઉપર જવા દઉં, તો કે હા, આ dm ને q કેન્સલ. c એપ્સિલોન 0a/d. સુપર સૂત્ર મળી ગયું આપણને. c એપ્સિલોન 0a/d. હવે તો કાના ઉપરથી હું કહી શકું c ચલે છે a, c ચલે છે 1/d, c ચલે છે એપ્સિલોન. એટલે કેપેસિટન્સ c એ આડછેદના સમપ્રમાણમાં, એટલે કે ક્ષેત્રફળના સમપ્રમાણમાં પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ થયું, તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં, અને ક્યાં? તો કે એપ્સિલોન 0 એટલે પરમિટિવિટીના સમપ્રમાણમાં હોય છે, પરમિટિવિટીના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણી વાર્તા પૂરી થઈ. આપણને મળી ગયું સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું કેપેસિટન્સ. બાળકો 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે, એ વખતે બોર્ડમાં પૂછાઈ ગયું. એકવાર ફટાફટ રિપીટ કરી લઈ. 2 પ્લેટ, ધન પ્લેટ, ઋણ પ્લેટ, +q + સિગ્મા - સિગ્મા, 2 પ્લેટ વચ્ચેનું અંતર d. યાદ કરો ફટાફટ. 3 બિંદુ વિદ્યુત ક્ષેત્ર, બહારના ભાગમાં 0, અંદરના ભાગમાં સિગ્મા / એપ્સિલોન 0 મળી ગયું. ઇટ્સ ક્લિયર? એટલી આપણને ખબર હતી. સિગ્મા = q/a. ઓકે, સિગ્મા = q/a મળી ગયું. q ની કિંમત આપણે સિગ્મા ની કિંમત મૂકી દીધી, e ની કિંમત મળી ગઈ. એક સંબંધ યાદ રાખવાનો, v = ed. e ની કિંમત મૂકી દેવાની. v = ed ઉપરથી v ની કિંમત મૂકો તો ચાલશે. અને c ની કિંમત આવી મળી q/ed. e ની કિંમત મૂકી જેના પછી કેપેસિટરનું સૂત્ર મળે એપ્સિલોન 0a/d. કોઈને કોઈ રીતે તમે સૂત્ર તારવી શકો છો. ઓકે, અહીં સુધી રાખીએ. આના આધારે દાખલા છે, અને હજી કેપેસિટરની પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું રાખો તો કેપેસિટન્સ કેવડું મળે. બરાબર? કે નાની નાની પ્લેટો રાખવી કે 2 કિલોમીટર મોટી રાખવી કે 10 કિલોમીટર મોટી રાખવાની, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક. લખી લ્યો.